તમને લાસ્ટ વિડીયોમાં એટલી ખબર તો પડી ગઈ કે ફ્લોસ ખૂબ જરૂરી છે વાપરવું, પણ કઈ રીતના એ તો આવડતું જ નથી. તો માર્કેટમાં 2 ટાઈપના ફ્લોસ હોય છે, એક વિથ હેન્ડલ અને એક વિધાઉટ હેન્ડલ નોર્મલ ફ્લોસ. વિથ હેન્ડલ બહુ જ સિમ્પલ છે, એ ડિસ્પોઝેબલ ફ્લોસ અવેલેબલ હોય છે. એને તમારે સિમ્પલ 2 દાંતની વચ્ચે સ્લાઇડ પુશ આપીને અંદર લઈ જવાનું હોય છે અને સ્લાઇડ કરવાનું હોય છે, જેથી કરીને અંદર રહેલો કચરો બહાર આવી જાય છે અને 2 દાંતની વચ્ચેનો એરિયા ચોખ્ખો થઈ જાય છે. હવે આ ફ્લોસ છે જે વિધાઉટ હેન્ડલ છે, તે આપણે એપ્રોક્સિમેટલી 1 ફીટ જેટલો લેવાનો છે અને એને આવી રીતના બ્રેક કરી દેવાનો છે. પછી તમારે ઇન્ડેક્સ ફિંગર ક્યાં તો મિડલ ફિંગર પર આવી રીતના રાઉન્ડ કરીને એ ફ્લોસને સ્ટેબલ કરી દેવાનો છે, એટલે એ સ્લીપ નહીં થઈ જાય. અને પછી અંદર દાંતમાં 2 દાંતની વચ્ચે એને સ્લાઇડ કરવાનો છે. આવી રીતના થંબ ગ્રીપ આપવાની છે કે જેથી કરીને તમે એને ઇઝીલી સ્લાઇડ કરી શકો. સ્લોલી એને સ્લાઇડ કરીને મિશિયલ એટલે આગળની સાઈડ અને ડિસ્ટલ એટલે પાછળની સાઈડ થોડો અપડાઉન લઈને એને બહાર લઈ લેવાનું છે. એટલે 2 દાંતની વચ્ચે જે ખાવાનું ફસાયેલું હશે તે બહાર નીકળી જશે. એટલે કદાચ તમને સ્ટાર્ટિંગમાં આ વસ્તુ ડિફિકલ્ટ લાગે, બોરિંગ લાગે, પણ તમે જેમ જેમ ફ્લોસ વાપરવાનું ચાલુ કરશો તેમ તમને એ બહુ ઇઝી લાગશે અને તમને મોઢામાં બહુ ફ્રેશ પણ લાગશે. હું તમને શ્યોર કહું છું કે તમે એકવાર ફ્લોસ વાપરવાનું ચાલુ કરશો પછી એને ક્યારે બંધ નહીં કરો.